જેમ બધાની યોગ્યતા હોય, આપણી શું આઈડેન્ટિટી છે? તો મનુષ્ય રૂપી દેહ આપણાને પ્રાપ્ત થયો છે, અને એ દેહ જ્યારે મનુષ્ય રૂપી આપણાને પ્રાપ્ત થયો છે ત્યારે આપણી આઈડેન્ટિટી શું? તો સૌથી પહેલા આપણે મનુષ્ય છે. મનુષ્ય કોને કહેવાય? જે સત્ય, દયા, સેવા, સંયમ અને ભક્તિને ધારણ કરીને ચાલે એ મનુષ્ય છે. જેમાં કોઈ પણ એક વસ્તુ પણ નથી એને મનુષ્ય કહેવા યોગ્ય ગણવો નહીં. જે સત્યનો સાથ આપે, સત્ય બોલે, જેનામાં દયા ભાવ હોય, જેમાં સેવાની ભાવના હોય, જેમાં સંયમ હોય અને જેને ભક્તિ ભાવ જેના હૃદયમાં સ્થાપિત હોય એને મનુષ્ય કહેવાય છે, એને માનવ કહેવાય. There are 4 stages of life. જીવનના 4 પ્રકાર છે, સ્ટેજીસ છે. સૌથી પહેલા આપણે માનવ છે, એટલે માનવતા આપણામાં હોવી ખૂબ જરૂરી છે. બીજો પ્રકાર, આપણે દેશના નાગરિક છે, એટલે દેશની જે પણ ડ્યુટીઝ હોય, જે પણ કર્તવ્ય હોય એનું પાલન કરવું આપણું કર્તવ્ય છે. આપણે વૈષ્ણવ છે તો એમ ના કહેવાય કે હું લાલ બત્તી પર ઊભો નહીં રહું, હું વૈષ્ણવ છું. હું સીટ બેલ્ટ નહીં પહેરું, હું વૈષ્ણવ છું. હું હેલ્મેટ નહીં પહેરું, હું વૈષ્ણવ છું. આપણે પહેલા માનવ છે તો પહેલા હ્યુમેનિટેરિયન વેલ્યુઝ ઓફ લાઈફ આપણામાં હોવી જરૂરી છે. એના પછી આપણે દેશના નાગરિક છે તો રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો ભાવ આપણામાં હોવો જરૂરી છે. ત્રીજા સ્ટેજમાં આપણે હિન્દુ છે તો હિન્દુ વૈદિક સનાતન ધર્મની પરંપરાને જાણવું જરૂરી છે. કો ધર્મ દર્શનમ કિમ વૈ કાચ તેષામ પુરા કથા ભાષા ભૂષા કલાશ્ચૈવ ષટકમ ધર્મ લક્ષણમ. ધર્મના 6 લક્ષણો છે. કો ધર્મ દર્શનમ કિમ વૈ કાચ તેષામ પુરા કથા. કો ધર્મ, આપણું કયું ધર્મ છે, એના દર્શન શાસ્ત્ર કયા છે, ફિલોસોફી શું છે. કાચ તેષામ પુરા કથા, એની કથા શું છે, પૌરાણિક ઇતિહાસ શું છે, એ જાણ હોવી ખૂબ જરૂરી છે. ભાષા ભૂષા કલાશ્ચૈવ, કઈ ભાષા બોલાય છે, કઈ વેશભૂષા ધરાય છે, કેટલી વિવિધ કલાઓ છે, એ જાણ હોવી ખૂબ જરૂરી છે. ષટકમ ધર્મ લક્ષણમ, આ જો 6 લક્ષણ ધર્મના યાદ હોય તો સમજવા આપણે ધાર્મિક છે, હિન્દુ વૈદિક સનાતન ધર્મની પરંપરાને જાણીએ છીએ.